સુરત કોર્પોરેશનની નીતિ સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। વરાછાની 4 સોસાયટીના સ્થાનિકોએ હવે કોર્પોરેશન સામે મોરચો માંડ્યો। ધર્મિષ્ઠા પાર્ક, શ્યામ સુંદર સોસાયટી, ડાયમંડ નગર, સેન્ટર પાર્કના લોકોએ પ્રદર્શન કર્યું। એસએમસીએ ખુલ્લો પ્લોટ જીઆઈડીસીને ફાળવતા હવે લોકોમાં રોષ વ્યાપ્યો છે। રણાંગ સોસાયટી નજીક ઇન્ડસ્ટ્રીઝને મંજૂરી અપાતા વિવાદ સર્જાયો। ઇન્ડસ્ટ્રી ઊભી થશે તો પ્રદૂષણની સમસ્યા પણ ઊભી થશે તેવું સ્થાનિકોનું કહેવું છે। રેસિડેન્ટ ઝોનમાં ઇન્ડસ્ટ્રીને કઈ રીતે પરમિશન અપાય તે સવાલ પણ લોકોએ ઉઠાવ્યો। અગાઉ પણ મંજૂરી આપી હતી પણ વિરોધ થતા નિર્ણય પરત ખેંચવામાં આવ્યો હતો। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નિર્મલ, સુરત કોર્પોરેશનની એ નીતિ જેના સામે હવે સ્થાનિક લોકોએ મોરચો માંડ્યો છે, સ્થાનિકોની શું માંગ છે અને હવે શું એક્શન પ્લાન રહેવાનો છે? ચોક્કસથી ધર્મિષ્ઠા કે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછાનો જે વિસ્તાર છે, વરાછાના વિસ્તારમાં જે ધર્મિષ્ઠા પાર્ક સોસાયટી આવેલી છે અને ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીની આજુબાજુ જે ભોજલરામ સોસાયટી, શ્યામ સુંદર સોસાયટી, ડાયમંડ નગર, સેન્ટર પાર્ક તથા અન્ય જે સોસાયટીના રહીશો છે તેઓ દ્વારા સોસાયટીની બાજુમાં જ આવેલો જે ખુલ્લો પ્લોટ હતો તેને ઇન્ડસ્ટ્રીયલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને અહીં ઇન્ડસ્ટ્રી આવવાના કારણે જે સ્થાનિકો છે તે સ્થાનિકો આ ઇન્ડસ્ટ્રીનો વિરોધ કરી રહ્યા છે અને હાલ આ વિરોધ કરીને તેઓ બેનર લઈને રોડ પર આવી ચૂક્યા છે। ત્યારે આપણી સાથે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી બેન, આપનું નામ અને શા કારણે વિરોધ કરવામાં આવી રહ્યો છે? મારું નામ સમીક્ષા જોગાણી છે। હું ધર્મિષ્ઠા પાર્કમાં રહું છું। અમારી વિસ્તારમાં આ જે વિસ્તાર છે ને એસિડન્ટ ઝોનમાં ગણાય છે, જ્યાં અત્યારે કોમર્શિયલ બુકિંગ શરૂ છે। તો અમારી એક માંગ છે કે અહીંયા કોમર્શિયલનો રેસિડન્ટ ઝોન છે તો તમે રેસિડન્ટ ઝોનમાં જ રાખો, કેમ કે જો કોમર્શિયલ આવશે ને ઇન્ડસ્ટ્રીઝનો ફેક્ટર ને બધું આવશે તો અમારી હેલ્થ સાથે, વેલ્થ સાથે પ્લસ અમારા સેફટી માટે પણ પ્રોબ્લેમ થઈ શકે એમ છે। ઓલરેડી આ રસ્તા પર ચોરીના ને એ બધા પ્રોબ્લેમ તો થાય જ છે અને ઇન્ડસ્ટ્રીઝ આવશે તો ઓર વધશે। તો અમારી એક જ માંગ છે ગવર્મેન્ટને કે તમે રેસિડન્ટ ઝોન છે તો તમે રેસિડન્ટ ઝોનમાં જ રહેવા દો, ઇન્ડસ્ટ્રીઝને બુકિંગ માટે ન આપો। અને જો બુકિંગ આવશે તો એના માટે અમને સખત વિરોધ છે ને વિરોધ ત્યાં સુધી છે કે અમે વોટિંગમાં પણ પ્રોબ્લેમ કરાવી શકીએ એમ છીએ, ત્યાં સુધીનો અમને વિરોધ છે। ચોક્કસથી કે જો આ મંજૂરી રદ કરવામાં ન આવે તો તેઓ ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે। અન્ય મહિલા છે વાત કરીશું, શા માટે વિરોધ કરવામાં છે અને આ ઇન્ડસ્ટ્રી આવવાથી શું નુકસાન છે? ઇન્ડસ્ટ્રી આવવાથી બધી અમારે જે રેસિડેન્સીમાં અમે જે લોકો રહીએ છીએ ત્યાં નાના બાળકો પણ રહે છે અને વૃદ્ધ લોકો પણ રહે છે, જ્યારે બાળકોને સ્કૂલે આવવા જવામાં પણ તકલીફ પડે છે। અમારે ફરતી બાજુ બધું ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવી ગયેલો છે તો અમારી કોઈ સેફટી જ નથી, ચોરીના પણ બહુ ખરા અમારે બનાવો બને છે અને રસ્તા પર અમે લોકો જાતે 10 વાગ્યા પછી એકલા નીકળી પણ ના શકીએ એટલી ડર લાગે છે અમને લોકોને। તો અમારી એવી માંગ છે કે તમે અહીંયા છે ને રેસિડેન્સી જ બનાવો, ઇન્ડસ્ટ્રીયલ ના રાખો। ચોક્કસથી કે જે સોસાયટીના રહીશો છે, રહીશો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જો ઇન્ડસ્ટ્રી આવે તો અહીં ચોરી, લૂંટફાટ અને પ્રદૂષણ પણ ફેલાય, જેના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય। આપણી સાથે અન્ય સોસાયટીના રહીશ વાત કરીશું। જે આપનું નામ અને શા કારણે વિરોધ છે? મારું નામ વનમાળીભાઈ છે। હું સેન્ટર પાર્કમાં રહું છું અને આ ઇન્ડસ્ટ્રીની નજીક જ અમારું હાઈરાઇઝ બિલ્ડિંગ છે। આ ઇન્ડસ્ટ્રી છે એમની આસપાસ 7-8 સોસાયટીઓ રેસિડન્ટ છે, વર્ષોથી રહેશે અને અહીંયા 2023માં બી બુકિંગ આ લોકોએ કરેલું અને આ હેવી ઇન્ડસ્ટ્રી જે એમ્બ્રોઇડરી ને એ કરે છે 2+5 7 માળ ખડકી દે અને 24 કલાક આ લોકો ન્યુસન્સ ચાલુ રાખે અને ગમે તેવા બધા કાર્યકરો, ગમે તે બધા રાજ્યના નામ તેમ હોય તો અહીંયા ખૂબ ન્યુસન્સ થઈ શકે છે। પોલ્યુશન થી લઈને બધું જ, સાઉન્ડ પોલ્યુશન થી લઈને બધી જ પ્રોબ્લેમ થઈ શકે એમ છે। એટલે કોઈ પણ સંજોગે આવાના પાસિંગ માટે મંજૂરી કોણ આપે છે? એવા અધિકારીઓ સામે સખત પગલા લેવા પડશે આ લોકોને। આ જે કાંઈ કોર્પોરેટરો કે ધારાસભ્યો કે સાંસદો જે કોઈ અહીંયા હોય આ લોકો કઈ જોતા જ નહીં હોય, ધ્યાન જ નહીં દે, આખી વિશે ગમે એમ પાસિંગ કરી દે। એટલે આ લોકો કરવા શું માંગે છે? કોઈ પણ સંજોગે આનો હાથ ચલાવી લેવામાં આવશે નહીં અને આનો સખત વિરોધ કર્યો છે। આ લોકોને એમ મનમાં હોય કે અમે તાનાશાહી કરીને દાદા થઈ ગયા ને ગમે એમ કરીને કરી દઈશું તો એ ભૂલી જાય ગમે એમ કરીને, બાકી ચલાવી લેવામાં આવશે નહીં। ચાલશે જ નહીં, અહીંયા કોઈને કામ કરવા જ નહીં દે, આવવા નહીં દે, એન્ટ્રી પણ નહીં થવા દે। ગમે તેવા કારીગર બારીગર કોઈ પણ આવશે અને કોઈ પણ ચલાવી દેવામાં આવશે, કોઈ પણ તાનાશાહી નહીં ચાલે। પબ્લિક નો આ રાજ છે, આ લોકશાહી છે, આ કોઈના બાપની જાગીર નથી કે ગમે તેમ કરી શકે। અન્ય વ્યક્તિ છે, આપણે આપનું નામ અને વિરોધ કયા કારણસર, કેટલું નુકસાન છે લોકોને? હું હરીશભાઈ ગુર્જર, સામાજિક કાર્યકર્તા, સુરત શહેર। હું આ વિસ્તારમાં
ઘણા વર્ષથી રહું છું અને અહીંયા સૌથી મોટો પ્રશ્ન છે ક્રાઇમનો પ્રશ્ન, મિલના ડાઇંગનો પ્રશ્ન. અને આજે જે મારી માતા બહેનો શાંતિપૂર્વક રહી છે તો શું કારણ છે કે જ્યાં રેસિડેન્સી ઝોન ને ઇન્ડસ્ટ્રી ઝોન જાહેર કરવાની? અમારે બધાની માંગ એક જ છે કે જે અમારા જે સુરત સિટી પૂરા ભારતમાં ક્રાઇમના નંબર 1 આવે છે, તો શું એ કદમ આગળ વધે છે અમારી સરકાર, અમારા સત્તાધીશો? તો એનો અમે સખત વિરોધ કરી છે. આવવાના સમયમાં જો આ સત્તાધીશો નહીં માનશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને ગમે તે સંજોગે આ કામ અમે નહીં થવા દેશું. કારણ કે અમારા સુરતને અમારે સ્વચ્છ સુરત રાખવું છે, શાંત સુરત રાખવું છે અને એ રાખવા માટે જ અમે બધા ભેગા થયા છે અહીંયા. ચોક્કસથી ધર્મિષ્ઠા, કે જે પ્રમાણે સોસાયટીના રહીશો છે તેઓ દ્વારા જો આ ઇન્ડસ્ટ્રીઝ જાહેર કરવામાં આવશે તો જે લોકો છે લોકોને પણ હેરાન પરેશાની થશે. કારણ કે રેસિડેન્શિયલ ઝોન છે અને તેની બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવતા જ જે સ્વાસ્થ્યને નુકસાન તો થશે, સાથે જે ક્રાઇમ છે ક્રાઇમમાં પણ વધારો થઈ શકે એમ છે. અને સાથે જ આ જે લોકો છે જો આ ઇન્ડસ્ટ્રી ઝોન ને નામંજૂર કરવામાં ન આવે તો તેઓ દ્વારા આવનારી ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અને હાલ તો સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીની બહાર બેનર લઈ અને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે ધર્મિષ્ઠા. બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે.